તો આજે જઈએ આપણે માનવ ઉત્કર્ષ મહોત્સવમાં. તો શું કે મારી યુટ્યુબ બની મોજમાં ને, તો આજે તો હું કુર્તો પહેરીને મસ્ત હીરો જેવો તૈયાર થઈ ગયો. જોઈ શકો છો મિત્રો, હું ને મારા મમ્મી ફાઇનલી તૈયાર થઈને બહાર આવી ગયા છે અને રિક્ષા ગોતીને બેસી ગયા છે. જોઈ શકો છો મિત્રો, હું ને મારા મમ્મી ફાઇનલી માનવ ઉત્કર્ષ મહોત્સવ જ્યાં છે રેસકોર્સ ગ્રાઉન્ડમાં ત્યાં પહોંચી ગયા. જો આ છે મેઇન ગેટ, કેવો છે આમ જો, કઈ ઘટે નહીં મેઇન ગેટમાં જ આવું. આ હા હા, માનવ ઉત્કર્ષ મહોત્સવ જો ભાઈ મિત્રો. જો ગળદી તો ફૂલ છે, ધીમે ધીમે કરતા આપણે જાશું. એમ તો હાલીને ઊંડું છે રેસકોર્સમાં અંદર, તો ચાલો મિત્રો ધીમે ધીમે કરતા હું ને મારા મમ્મી ફાઇનલી પહોંચી જવા આવ્યા છીએ. જો આ મેઇન ગેટ છે, અહીંથી આપણે અંદર માનવ ઉત્કર્ષ મહોત્સવમાં પહોંચી જશું. તો જો આપણે અંદર પહોંચી ગયા છે. જો કાર્યકર્તા બધા આગળ મેઇન ગેટમાં બેઠા જ છે. જોવો ઝાડ ભેટ ને બધું છે. જોવો વાહ વાહ શું નજારો છે. તો મિત્રો માનવ ઉત્કર્ષ મહોત્સવમાં મિત્રો માઇક ચાલુ કરીને તો હે ને કંઈક ને કંઈક ફોલ્ટ તો આવે જ માઇકમાં. જોયું ને કેવો ઘોંઘરો અવાજ આવે. તો ફાઇનલી જોવો હવે માઇક તો સાઈડમાં મૂકો, આપણે અંદર પહોંચી ગયા છીએ. જો આ છોકરો કેવું માનવ ઉત્કર્ષ મહોત્સવ છે શું તેનું પ્રવચન આપે છે. દરરોજનો 1 થી 2 કલાક સ્નાન ક્રિયામાં તો આખી જિંદગીના 3 થી 5 વર્ષ વયા જાય છે. કામ, અભ્યાસ, ઘરકામના મુસાફરી દરરોજનો 8 થી 10 કલાક ગણીએ આખી જિંદગીમાં 30 થી 35 વર્ષ વયા જાય છે. તો જો મિત્રો અહીંયા સારા સુવિચાર પણ લખાય, બનો સ્વસ્થ અને નિરામય. તો જો આ છે શારીરિક ઉત્કર્ષ કે જ્યાં બીડી પર ચડતો છોકરો છે કે જે દર્શાવે છે કે વ્યસન તરફ માણા વળી ગયા હોય તો તે કેવા વ્યસનની સીડી પર ચડે છે અને છેવટે મૃત્યુ પામે છે. એટલે યમ ભગવાન છે. જો આ બીડીની જેલમાં છે, એટલે વ્યસનની ટૂંકમાં જેલમાં છે. તો જો મિત્રો વ્યસને 105 ભારતીયોને ભરડામાં લીધા છે એમ કીધું છે. જો આમાં જો મિત્રો આપણી બધી દારૂની બોટલ રાખીને કીધું છે કે વ્યસન મુક્ત રહો. માનવ ઉત્કર્ષ મહોત્સવમાં કેટલું જાણવા જેવું હતું કે વ્યસન દ્વારા કેટલા મૃત્યુ પામ્યા બધું. જો મિત્રો આ બધું જોયા બાદ જે લોકોને વ્યસનમાંથી મુક્તિ મેળવે ને તેના માટે આ હવન કુંડ બનાવ્યા છે કે આમાં પોતાના વ્યસન હોમો, ત્યારબાદ ખાવાનું. જો કેટલાય લોકો ચિકન ખાતા હોય, નોનવેજ ટૂંકમાં ખાતા હોય ને નો સારું. અમારા જીવનનો અંત તમારા સ્વાદ માટે કેમ મિત્રો કહેવામાં આવ્યું છે કે નોનવેજ ન ખાવું જોઈએ, આટલું બધું ખાવાનું છે તો એ ખાવ ને. જો મિત્રો સ્વામિનારાયણ ભગવાન કેવા મસ્ત શાકા 56 ભોગ જમી રહ્યા છે. આટલું બધું આપણે ખાવાનું દીધું છે તો એ ખવાય ને. તો જો આપણે આગળ વધતા પહોંચી ગયા છીએ માનસિક ઉત્કર્ષમાં, જેમાં દર્શાવવામાં આવે છે કે કઈ રીતે માનસિક રીતે આપણે શાંતિ મેળવવી. જોવો તો જો મિત્રો અહીંયા દર્શાવ્યું છે કે માનવ મોબાઈલને વાપરે છે કે મોબાઈલ પછી માનવને વાપરે છે. જો મગજને આમ જકડી કેમ રાખતો એ મોબાઈલ સાંકળથી આમ બાંધીને એ રીતનું આમાં દર્શાવવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબુક, યુટ્યુબ બધું જોઈને માણસ ફોનની લપેટમાં આવી જાય છે. મિત્રો આ છોકરો સમજાવે છે કે ફોન જોયા કરતા એના કરતાં સારા પુસ્તકો વાંચો ને. આપણે હિન્દુ ધર્મના જો શ્રીમદ ભગવદ્ ગીતા એના વાંચવાથી શું ઉકેલ મળે, રામાયણ સમસ્યાનો ઉકેલ શું મળે, જો સમાધાન. તો આપણે પહોંચી ગયા છીએ પારિવારિક ઉત્કર્ષમાં કે જ્યાં સમજાવવામાં આવશે કે પરિવારમાં કઈ રીતે સંભાવ રાખવું. તો જો મિત્રો અહીંયા મોટી બધી ચાવી છે જેને ફેમિલી તરીકે બતાવી છે કે આ ચાવીના ઉદ્દેશોનું જો આપણે પાલન કરીને તો આપણે ફેમિલી હેપી રહે. મિત્રો પરિવાર સાથે ટાઈમ કાઢવો જ જોઈએ. ભલે મોટા આપણે કેમ નેતા નથી છતાં આપણે ટાઈમ તો કાઢવો જોઈએ. જો ઓછામાં એક સમયનું ભોજન સાથે લઈશ. પરિવારમાં એકબીજાને પ્રેમ સ્નેહની ભાવના રાખવી જોઈએ તથા નમે તે સૌને ગમેની ભાવના પણ બધાએ પોતાના મનમાં વિકસાવવી જોઈએ. મિત્રો ત્યારબાદ આપણે પહોંચી ગયા છીએ સામાજિક આધ્યાત્મિક ઉત્કર્ષ કે જ્યાં સમાજને લગતા ઉત્કર્ષની વાત કરવામાં આવી છે. તો ચાલો આપણે પણ નિહાળીએ. તો મિત્રો 26 જાન્યુઆરી 2001 સવારે 8:46 વાગ્યે આવેલા મહાકાય ભૂકંપની વાત કરવામાં આવી છે. જો જે માત્ર 30 સેકન્ડનો જ ભૂકંપ હતો પણ ત્યારબાદ તેની એટલી બધી નુકસાની થઈ હતી ને આખા ગુજરાતમાં. તો કેટલાય લોકો ઘર વિહોણા, પરિવાર વિહોણા, એટલે કે અનાજ પણ થઈ ગયા હતા, જમવાનું પણ મળતું નહોતું. ત્યારે જો અહીંયા આપણે અનુભવી શકીએ કે કઈ રીતનો ભૂકંપ હતો, તે રીતનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. મિત્રો આ મહાકાય ભૂકંપના સમયમાં પણ BFBS સંસ્થા દ્વારા અનેક લોકોને ભોજન કરવામાં આવ્યું હતું તથા રાહત સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તો જો મિત્રો QR કોડ આપ્યા છે, આને સ્કેન કરીને તો ક્યારે મદદ કઈ રીતે એ બધી જો આમાં સ્કેન કરતા આપણને મળી જશે. તો જો મિત્રો કોરોના કે વર્ષ 2019માં આવેલું COVID-19 કે જેના ત્રાસથી ભારત નહીં પણ આખી પૃથ્વીમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે તથા પરિવાર વિહોણા થયા છે. જો આ છોકરો સમજાવે છે કે BFBS સંસ્થા દ્વારા ત્યારે પણ અનેક લોકોને ભોજનની વ્યવસ્થા કરી દીધી હતી તથા કોરોનાના કપરા સમયમાં BFBS સંસ્થા દ્વારા અનેક લોકોને અનેક રીતે સહાય કરી હતી. તો જો મિત્રો આ કોરોના કાળના બધા દ્રશ્યો જોઈને મનમાં કેવો આમ ખોફ ઉત્પન્ન થઈ જાય કે તે સમય કેવો હશે.
તો ભલે ને કોરોના જેવો કપડોકાર હોય પણ છતાંય આ બીએપીએસ સંસ્થા દ્વારા સેવાઓ અટકી તો નહોતી જ. જો મિત્રો બીએપીએસ સંસ્થા દ્વારા અનેક કાર્યો હાથ ધરેલ છે કે જેમાં યુવા તાલીમ કેન્દ્ર, વિશ્વ શાંતિ મહાયજ્ઞ, રક્તદાન યજ્ઞ તથા અત્યારનું હાલનું યુક્રેન યુદ્ધમાં યુક્રેન રાહત સેવા વગેરે ચાલુ જ છે. જો બીએપીએસ સંસ્થાની સેવાઓ પર્યાવરણ લક્ષી વૃક્ષારોપણ અભિયાન પણ બીએપીએસ સંસ્થા દ્વારા થાય છે તથા શિક્ષણ ઉત્કર્ષ સેવા વગેરે જેવા કાર્યક્રમ પણ થાય છે. તો મિત્રો સફળતા કઈ રીતે મેળવી તે આમાં દર્શાવ્યું છે. જો તો ચાલો આગળ આપણે જોઈએ કે સફળતા કઈ રીતે મેળવી શકે. તો જો મિત્રો પાછળના બોર્ડમાં રામકૃષ્ણ પરમહંસ, એપીજે અબ્દુલ કલામ, પછી ચાણક્ય, પછી સચિન તેંડુલકર તથા આપણા ફેવરેટ એવા જેઠાલાલ પણ છે. લોક લાડીલા અને બધાયના ફેવરેટ એવા જેઠાલાલે પણ ગુરુ માન્યા છે પ્રમુખ સ્વામી મહારાજને અને કહ્યું છે હું જે કંઈ પણ છું એ પ્રમુખ સ્વામી મહારાજના કૃપાથી જ છું. આગળ જતો તો એટલી વારમાં આપણને આપણા સબસ્ક્રાઈબર બધા મળી ગયા. તો તમારો બધાનો દિલથી આભાર. આવા નવા સપોર્ટ કરતા રહેજો. જો અહીં મિત્રો નાના નાના મંદિર બનાવવામાં આવ્યા છે અને સંત ભગવાન તથા સ્વામિનારાયણ ભગવાનની પણ સ્થાપના કરવામાં આવી તથા અહીં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ શ્રી નીલકંઠ વર્ણી ભગવાનની પણ અહીં સ્થાપના કરવામાં આવી છે. દર્શન કરી લેજો તમે, બાકી ન રહી જતા. તો જો મિત્રો આજે છે રવિવાર એટલે જો કેટલા બધા માણસો આ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આવ્યા છે. રંગીલું રાજકોટ બધી રીતે ટૂંકમાં આગળ જ છે એમ. ફરવામાં કયો તોય ભલે, મોજ મસ્તી ધમાલમાં કયો તોય ભલે અને આધ્યાત્મિક રીતે કયો તોય ભલે. જો મિત્રો આ હવન કુંડ છે. સવારે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ જેટલા દી ચાલશે ને તેટલા દી હવન થશે. જો ત્યારબાદ આપણે ધીમે ધીમે આગળ વધતા આપણે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ સાહિત્ય અને ઔષધ ભંડારમાં કે જ્યાં સ્વામિનારાયણ ભગવાનને લગતા પુસ્તકો તથા મંદિરો વગેરે જેવી વસ્તુઓ રાખેલી છે. જો મિત્રો બહાર જે તપોમૂર્તિ હતી ને નીલકંઠ વર્ણી ભગવાનની એ જો અહીંયા નાની છે. ઘરે પૂજા માટે જે કોઈને લઈ જવી હોય ને તો તે ખરીદી શકે છે. જો મંદિરો પણ છે એટલા બધા. તો જો મિત્રો ઔષધ ભંડાર એટલે કે કેટલી બધી ઔષધિઓ છે. દરેક જાતની ઔષધિઓ મળી રહે. મસાલા, સ્પ્રે, અંતર, ઔષધિઓ વગેરે જેવી વસ્તુઓ બીએપીએસ સંસ્થા દ્વારા સ્ટોલો અહીં નાખવામાં આવ્યા છે. જો પિત્તળના દીવા તથા ભગવાન અને શંખ પણ હતા. જો મિત્રો તોરણ પણ છે. જો મિત્રો ત્યાં તો અહીંયા પહોંચી ગઈ હતી અવર રાજકોટ વાળાની ટીમ ઇન્ટરવ્યુ લેવા માનવ ઉત્કર્ષ મહોત્સવના કાર્યકરોનો. જોઈ શકો છો મિત્રો અહીંયા સ્વામિનારાયણ ભગવાનની નાની નાની મૂર્તિઓ પણ હતી તથા બુક ભંડાર પણ હતો. જોવો તો જો મિત્રો પુસ્તક ભંડારમાંથી મારા મમ્મીએ 2 બુક ખરીદી લીધી હતી. તો જો મિત્રો આ પુસ્તકમાં છે કે નીલકંઠ વર્ણી પ્રભુએ કઈ રીતે તપસ્યા કરી, કઈ જગ્યાએ તપસ્યા કરી હતી. તો મિત્રો મારા મમ્મીએ પાછી એક પુસ્તક ખરીદી લીધી હતી. તો મિત્રો માનવ ઉત્કર્ષ મહોત્સવમાં દરેક ભગવાનની સ્થાપના પણ કરવામાં આવી હતી. રાધાકૃષ્ણ ભગવાન, શંકર ભગવાન તથા રામ દરબાર, હનુમાનજી વગેરેની સ્થાપના પણ કરવામાં આવી હતી. મિત્રો ત્યારબાદ આપણે પહોંચી ગયા છીએ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આવેલ પ્રેમવતી ઉપહાર ગૃહમાં. આ પ્રેમવતી ઉપહાર ગૃહમાં દરેક જાતની ચિપ્સ, સેવડા, કોલ્ડ ડ્રિંક્સ વગેરે પણ, છાશ, અનેક જાતની વગેરે વસ્તુઓ હતી. આવી ગરમીમાં વાહ, જો ઠંડો ઠંડો ગોલો, વાહ ભાઈ વાહ. આની પણ સુવિધા અહીં પ્રેમવતી ઉપહાર ગૃહમાં હતી. જોવો વાહ મિત્રો, જો કેટલી બધી ગળદી છે ગોલો લેવામાં, કેટલી બધી લાઈન છે. જોવો મિત્રો આપણે પણ ગોળો ખરીદવા માટે ટોકન લઈ લીધું છે અને ઓલા બેનને દઈ દીધું છે. ત્યારબાદ હવે જો આપણો ગોલો બની રહ્યો છે. જો મિત્રો ફાઇનલી ગોલો બનીને તૈયાર છે. વાહ, હવે આપણે ફાઇનલી શાંતિથી આ ગરમીમાં ઠંડો ગોલો ખાવું. બધાય ડોમમાં ફરતા ફરતા ફાઇનલી હવે આપણે માનવ ઉત્કર્ષ મહોત્સવના કાર્યક્રમમાં પહોંચી ગયા છે. જો કેટલી બધી ગળદી છે. જો અહીં સંત ભગવાન અહીં પ્રવચન આપે છે. જોવો તો જો આપણને મળી ગયા સંત ભગવાન માનવ ઉત્કર્ષ મહોત્સવમાં. તો જો આપણે એને પગે લાગીને આશીર્વાદ લીધા ને તો આપણને આશીર્વાદ રૂપે આશીર્વચન આપે છે. જોવો કે આગળ વધો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબર વધે. ત્યારબાદ આપણને સંત ભગવાન ધીમે ધીમે કરતા એમની સાથે આગળ આપણને સ્ટેજ પાસે લઈ ગયા પ્રવચન સાંભળવા. મને કે તું પણ બેસ અને પ્રવચન સાંભળ. તો જો આપણે પણ તે સંત ભગવાનની સાથે સાથે આગળ જઈ રહ્યા છીએ તેમની સાથે પ્રવચન સાંભળવા માટે સભામાં. જો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વીઆઈપી જગ્યામાં જ્યાં બેસીને આપણે શાંતિથી પ્રવચન સાંભળીશું. તો ચાલો. જો મિત્રો આપણા રંગીલા રાજકોટની આધ્યાત્મિક ભક્તિ જો કેટલી બધી ગળદી છે. જો કેટલું બધું પ્રવચન સાંભળે છે. તો જો સભામાં પણ આપણને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતના સપોર્ટ કરતા રહેજો. તો બસ મિત્રો માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આજના દિવસનો કાર્યક્રમ અહીંયા જ પૂરો થાય છે. આપણે પણ ઘરે જવા માટે નીકળી ગયા છીએ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવજો બધાને. જય માતાજી.